જય માતાજી મિત્રો, આજે આપણે આપણી ગાડી તો હવે આપણે વ્હીલ બદલાઈ નાખ્યું છે અને હવે માંડવીમાં અકાળવાનું છે એકસર કપામાં આખી. હવે પછી માંડવીમાં જવા દેવી. હવે છેલ્લી ફેર માંડવી માકી નાખી. જોઈ લો, અમે વ્હીલ બદલાઈ નાખ્યું છે ને એમાં ઘોડી હોતને આપી છે. હાલો તમને બતાડી દો. જોઈ લો, આવી ઘોડી આમાં આપે છે અને આગલું વ્હીલ બદલાવવું એટલે તરત ચડાવી દેવાની. અને આમાં એક જ બોલ આવે છે, દાદા બોલે નથી આવતા. તો હાલો હવે બોલ ટાઈટ કરી દેવી. હવે આ બોલ ટાઈટ થઈ ગયો, આમાં એક જ બોલ આવે. જોઈ લો, પછી જ્યારે બદલાવું તો એક બોલ ખોલીને સનેડો પાછો નાખવાનો એટલે ઘોડી ચડી જાય. એટલે વ્હીલ બદલાવું, જેક ને એવું કાંઈ મારવાનું નહીં, આગલું હો ખાલી. જોઈ લો, તો હાલો હવે જવા દેવી સનેડો. સનેડો શરૂ કરી લેવી. હાલો જવા દેવી ધીમે ધીમે. મુક્તિ માંડવી માખવાના છે 3, પછી આપણે જવા દેવી ધીમે ધીમે. તો બનાવ્યો વિડીયોમાં. હવે એક ઉથેલાએ કપા મારવાની છે એટલે કળિયું એમને વળવા દીધું. ત્યાં જઈને પછી પાટિયા ચડાવીશું. તો બનાવ્યો વિડીયોમાં. હવે આ કપામાં આપણે એક કળિયાની ઉથલ મારી દેવી. પછી આપણે દેવી માંડવીમાં હાંકવા, કારણ કે આમાં મકાઈ હતી એટલે દાંતા મારતી હતા. તો હવે કળિયું મારી દેવી એટલે કાંઈ વાંધો ન આવે. જોઈ લો, જરીક કરાળ કરે છે, બહુ સેવું હતું. તો આપણે આમાં તો સનેડો એક નાખ્યો. તો હવે હાલો હાંકી નાખ્યું આમાં હોતન. તો બનાવ્યો વિડીયોમાં. ઉથલ ભરાઈ ગઈ. તો હવે જાવી માંડવીમાં. જોઈ લો, ત્યાં જઈને રાપ કાઢી નાખશું અને પાટિયા ચડાવી દેવું ઓલા માંડવી માખવાના. તો હાલો ત્યાં જઈને મળવી. ત્યાં સુધી બનાવ્યો વિડીયોમાં. જોઈ લો, નદી પાસે પૂગી જશે તો હાલો તમને બતાડી દઉં. જોઈ લો, આ નદી જરી જરી શરૂ છે અને અહીંયા બહુ લોદા આવે છે, કારણ કે પાણકા ને એવું હોય ને અંદર એટલે. હાલો તમને બતાડી દઉં બનાવ્યો વિડીયોમાં. હવે આપણે આ શનિવાર છે એટલે અટાણ જેટલો હાલે એટલું અકાલવાનું છે માંડવીમાં. અને બાકીનું કાલે અકાલવાનું છે. કાલ મોડાકથી બપોર પછી લગભગ. તો હવે આ પાણી કેમ ડોળું છું કંઈ ખબર ન પડી. મને એમ છે આ ઢોર આવ્યા છે એવું લાગે છે. જોઈ લો, આપણે સનેડો પાણીમાં જવા દેવો ઠેઠ સુધી એટલે ધોવાઈ જાય ને એટલો વ્હીલ. એટલે વ્હીલ ધોવાઈ જાય એમ ધોવાની. આવતી ખેલે એવી રીતે જ અકલશું. તો અટાણે હાલો જવા દેવી. જોઈ લે, નગરા પાણકા જ છે. ખૂટી જાય એટલે આપણે સાઈડમાં લઈ લેવી. ચાલો ત્યાં જઈને મળવી. હવે આપણે રાપ કાઢી નાખી છે અને ખોરિયા ચડાવી દીધા છે. કહેજો બસ. જોઈ લો, 2 ખોરિયા અકાલવા છે અને રાપ અહીં કાઢીને મૂકી દીધી. જોઈ લો, 2 ખોરિયા ફીટ કર્યા છે. જી ત્રીજું પછી આ લોઢિયો બદલાવો પડે, મોટો નાખવાનો, કેમ કે આ લોઢિયો નાનો છે. તો હવે 2 ખોરિયા ચડાવી દેવી. જોઈ લો તમે, માંડવી આપણી આવડી થઈ છે. ગુંદી ગાંઠિયાવાળું આમાં ખાતર નાખ્યું ને એટલે આવડી, એટલે વધી ગઈ થોડીક નાની હતી. તો ગુંદી ગાંઠિયાવાળું ખાતર નાખ્યું છે આપણે. હજી ખમણ ભીજાવાળું તો બાકી છે, એ હવે આપણે નાખી દેવું ખાતર. જોઈ લો, તમારે કેવડી માંડવી થઈ કોમેન્ટ કરજો.
અને આ જઈએ હોય તે પવન શકો તો બગડા સટી જ બોલાવતો હોય. આ પડખે ઘણા થઈ ગયા. તો 1 પામે 2 3 4 5 6 થઈ ગયા છે. આ પડખે ને પડખે જોઈ લો તમે. આપણે કપામાં તો એક ઉથલ મારીને વીએવા તો માંડવીમાં કાલ પૂરું થાય એવું લાગે. જોઈ લો કેમ કે સિયા જાજી માંડવી એટલે નકર આજને જ પૂરું થઈ જાય. પણ આમાં વાર લાગશે તો આપણે હાંકી નાખીશું. જોઈ લો માંડવી આવડી થઈ. અને અહીંયા અમારે મોલ્લા હોત જ છે કેમ કે આ પાસે જંગલ આવી જાય ને એટલે. તમારું વાડીએ મોલ્લા આવે છે તો કોમેન્ટ કરજો. જો અહીં ચક બોલે જ છે તે દેખાતો નથી આમાં. જોઈ લો ફર્યા ફીટ થઈ ગયા તો સનેડો કરવી શરૂ. હાલો બસ સનેડો શરૂ કરવી. જોઈ લો આવડો પાણકો લાવ્યા. એટલા વજન થઈ રહે લગભગ તો વજન મૂકી દેવી. તો પાણકો બાંધી દો. તો હાલો સનેડો શરૂ કરવી. આંકવાનું શરૂ કરી દીધું છે. એક ઉથલ તો આપણે મારી દીધી છે અને આ ખડ થઈ ગયું છે એવું લાગે. જોઈ લો તમે. અને આ પાય કાકા આવી ચડાવે. જોઈ લો એટલી કસ પાર ચડાવે છે. બહુ કાંઈ બધું ચડાવતું નથી. તોય આપણે દહડી નાખ્યું એટલામાં માંડવીમાં. કફામાં કે હાલે નહીં આવડવા. કળ્યું હોય ચાલે. અને વરસાદ કાંઈ આવતો નથી. વરસાદ આવે તો સારું. નકર આમાં પાણી પાવું જોઈએ એવું લાગે છે. હવે વરસાદ તો હવે આવવાનું નામ જ નથી લેતો. કેદી આવે એ કોને ખબર. હવે 4-5 દીમાં આવવો જોઈએ એવું લાગે છે. તમને કેમ લાગે? તમારા ગામમાં વરસાદ છે કે નહીં કોમેન્ટ કરજો. આપણે આટલું આંકી નાખ્યું છે અને આમાં થોડુંક આંકી નાખ્યું છે. તો હાલો જવા દેવી સનેડો પાછો. હવે 1-2 ઉથલ મારવી કે અમારા પપ્પા તેડો આવી જાય મને. તો હાલો શરૂ કરી દેવી સનેડો. જોઈ લો આમાં ગેર લખેલા છે એટલે બીજા ગેરમાં સીધું નાખવાનું. અને આમાં આવડવા પગલીવર એટલું છે. આવડવા છે કાંઈ આવે પણ એ આમાં નથી. આપણે હાથે નાખવું પડે. આમાં નથી આવ્યું. બાકી બીજા હંધાય સનેડામાં આવે. ખાલી આ સનેડામાં નથી આવ્યું. બાકી કોક સનેડામાં આવે ને કોક સનેડામાં ન આવે એવું થાય. હાલો હવે હાંકી નાખ્યું. અને આ લીમડામાં માળા બહુ છે શેકલાના. હમણાં તમને બતાડું. જોજો. અને હવે ખડ તો થઈ ગયું છે. અને આ હેન્ડલ થોડુંક આમાં હલેશ કારણ કે આ ઢેફા છે ને કોક ફૂંકાઈ જશે. એ ભાંગતા નથી એટલે. વિડીયોમાં બનાવ્યો તો હાલો તમને બતાડી દઉં. સનેડો ઊભું રાખીને જો કેટલા માળા છે. માળાનો કોઈ પાર જ નથી કારણ કે ત્યાં આમાં કૂવા જેવું લાગે ને ખાડા જેવું એટલે ત્યાં શેકલા બહુ રહે ને નકરા પીળા ને એવા જ રહેશે. સાદું શેકલું આપણા ઘરે હોય એવું નથી હતું. એવા કોક રહે. બાકી જાગા તો ઓલા પીળા ને એવા જ રહે. ચાલો સનેડો હાંકી નાખ્યું. હવે આપણે ડીઝલ નાખી દીધું. જોઈ લો ફૂલ પ્રેશર મારે એટલે ઘડકા બોલાવીને જાય અંદર. જોઈ લો ડીઝલ નાખી દીધું. હવે આ મૂકી દેવી સાઈડમાં. જોઈ લો ડીઝલ ટાંકી ભરી દીધી અડધી. તો હવે કાલે નાખવાનું છે ને કાલે પાછું નાખી દેવું એટલે કાંઈ વાંધો ન આવે. તો હાલો સનેડો અહીં મૂકી દેવી અને જાવી ઘર બાજુ.
સનેડો એ મૂકી દીધો છે અને હવે આપણે આ ડબલું લઈ લીધું છે ડીઝલનું. તો ખરબસ એવી કાલ પાછું ડીઝલ લાવવાનું છે. અહીંયા હવે ભૂંદરાને રોજડા કાંઈ આવે નહીં એટલે આ તાર આડો બાંધી દેવી એટલે પછી ઝટકો શરૂ થઈ જાય. અને આવડા શું કામ રેખા ખબર ગાભા કોઈક સવારમાં વહેલું આવે તો એને ખબર રહે અહીંયા તાર બાંધો છે એટલે. તો તાર બાંધી દેવી અને ભારો હજી આમ પીળો છે મકાઈનો તો હાલો એ હોતને લઈ આવી. વાળો બાંધી દીધો અને હજી એક બાંધી દેવું. જોઈ લો એક નીચે ને એક ઉપર એટલે ગળકીન નો આવે. તો હાલો જવી ભારો લેવા. ભારો જો પીડવો મકાઈનું જોઈ લો આવડો ભારો વાઢો. તો હવે ભારો લઈને પછી ભેને નાખી દેવી. તો હાલો લઈ લેવી. જોઈ લો બેટરીમાં ચાર્જિંગ થાય છે આ ઝટકો અને બેટરીમાં ચાર્જિંગ થાય છે. તો હવે બંધ કરી દેવી આની. જોઈ લો હવે બેટરી પૂરું ચાર્જિંગ થયું નથી હંથી હકેલી લીધું. જોઈ લો હકેલીને મૂકી દેવી અંદર ઓવડીમાં. ભેને ખોળ મૂકી દીધો ધુવાડો કરી નાખો મચ્છર ન કવડે એટલે. જોઈ લો તમે મચ્છર ન કવડે એટલે ધુવાડો કરી નાખો. મચ્છર ન કવડે ને અને આ ખોળ મૂકી દીધું એકને. હાલો ખોળ ખાઈ લે એટલે તેગારું લઈને અને ઘર બસ જાવી અને આ ધુવાડો કરવા મૂકી દીધો છે. ધુવાડો થાય ને એટલે મચ્છર ઓછા આવે અને કવડે નહીં નકર આખી રાત આને હેરાન જ કરે એટલા માટે. ઓકે અને હવે આજનો વિડીયો પૂરો થાય છે તો હાલો ઘર બસ જાવી હવે.